તો પોરબંદરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીએ શ્રીફળ વધેરી અને ખરીદીના શ્રી ગણેશ કરાવ્યા છે। પોરબંદરમાં કુલ 35,106 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ખેડૂત દીઠ 125 મણની ખરીદી થશે અને પ્રતિ મણના ખેડૂતોને 1452 રૂપિયા ટેકાના ભાવ મળી રહ્યા છે। ત્યારે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આખા ભારતની અંદર ક્યાંય ના આપ્યું હોય એટલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ 44,000 મર્યાદામાં, અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે। જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને MSPના ભાવે મગફળી ખરીદવા અને એને સહાય આપવામાં કરવામાં આવશે।